નમસ્કાર દોસ્તો, હું હિતેશ વૈષ્ણવ ફરીથી એકવાર રિવ્યૂ લઈને આઈસીસી માર્ટની ડાયાબાટોનનો અમારી બાજુમાં રોશનભાઈ છે. એમને કરીબન 4 મહિનાથી આપણી આઈસીસી માર્ટની ડાયાબાટોન લઈ લે છે. તુરંત હમણાં એક એક્સિડન્ટ એમનો થઈ ગયો. એક્સિડન્ટના કારણે એમને જબરદસ્ત 3 જગ્યાએ ઓપરેશન થયા છે. ડાયાબિટીસના કારણે હવે એમની મોએ સાંભળીએ કે એમને શું બેનિફિટ થયો છે આ દવા લેવાથી. રોશનભાઈ, પહેલાં તો હું બહુ દિલગીર છું કે તમને એક્સિડન્ટ થયું, પણ એક્સિડન્ટમાં બી હવે ડાયાબિટીસની જે આપણી ડાયાબાટોન છે એ શું કામ કરી ગઈ તમે જણાવો. મારે ડૉક્ટરે ડાયાબિટીસની હું લેતો હતો તો એના પરિણામ સારા હતા અને એના સારા પરિણામથી મારે 3 જગ્યાએ તૂટી ગયેલો હતો, તો 3 જગ્યાએ એક સાથે ઓપરેશન થઈ ગયું. પહેલાં તમને કેટલું ડાયાબિટીસ હતું? પહેલાં મને 350 હતું. અત્યાર સુધી તમે કેટલા આપણી ડબ્બી લીધી છે? ત્યાં 5 ડબ્બાથી 5 ડબ્બા તમે લીધા છે. અને ઓપરેશન ડોક્ટરે શું કીધું તમને? આ ડાયાબિટીસની દવા લીધી એના વિશે ડોક્ટરે શું કીધું તમને? ડૉક્ટરે કીધું કે આ તમે લેતા રહેજો, પરિણામ સારું આવે છે. બરોબર. એના કારણે તમારું ઓપરેશનનું શું કહેતા હતા કે ઓપરેશન જલ્દી થઈ ગયું? બરોબર. અને જો ડાયાબિટીસ હોત તો ઓપરેશન કદાચ ડિલે ડિલે. બરોબર. તો આ ડાયાબિટીસના દવાથી એમનું જે પ્રોબ્લેમ્સ, હમણાં જે એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટની અંદર જે એમની 3 જગ્યાએ ઇન્જરી મીન્સ કે બ્રેક થઈ ગયું છે, હાડકાં ભાગી ગયા છે 3 જગ્યાએ, અને 3 જગ્યાના ઓપરેશન એક સાથે કરવામાં આવ્યા. અને એના કારણે આપણી ડાયાબિટીસની દવાના કારણે, જો અગર ડાયાબિટીસ હોય તો ઓપરેશન ડૉક્ટરો કરતા નથી, પણ ડાયાબિટીસની દવાથી એમને લગભગ 300 ડાયાબિટીસ રહેતું હતું અને આજે સરળતાથી ઓપરેશન થઈ ગયા. અને આમ તો કહીએ કે ના થવું જોઈએ, પણ જે કુદરતનું કહેવું કે જે થવાનું એ થાય છે, પણ આપણી દવાથી સારું એવું એમને પરિણામ છે અને સેટિસ્ફાય છે. ડૉક્ટર ખુદ એવું કહે છે કે આ ડાયાબિટીસની દવા તમે જે લ્યો છો એ બંધ ના કરતા, અને પોતે સેટિસ્ફાય છે કે હું દવા હમણાં સુધી તો બંધ કરવાનો નથી. કેવું લાગે, તમે આ ચાલુ રાખશો? ચાલુ. બરોબર. બીજી એક આપણી ઓર્થોટોન છે, એ બી સજેસ્ટ કરવામાં આવી છે, કારણ કે એમનું જે હાડકું ભાગી ગયું છે 3 જગ્યાએથી, એમાં આપણી ઓર્થોટોન બહુ સરસ કામ કરે છે. તો એ કહે છે કે મારું થોડું વ્યવસ્થા થાય એટલે હું ઓર્થોટોન બી શરૂ કરીશ. થેન્ક યુ વેરી મચ રોશનભાઈ. થેન્ક યુ.